એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે કોઈ એક કન્ટ્રીનો એક ક્લાયન્ટ ભલે 1 મહિનો લાગે એને જો ઓવરઓલ સ્ટડી કરો ને, એટલે એક કન્ટ્રીની અંદર 80% ક્લાયન્ટની તમે સ્ટડી કરી લીધી છે એવું તમારે માનીને ચાલવાનું. અને એ સેમ પેટર્ન તમને જોવા મળશે બાકીના ક્લાયન્ટ્સમાં, સેમ પેટર્ન. એન્ડ બિલીવ મી, નાની નાની વસ્તુઓ છે ને બહુ મોટી ઇમ્પેક્ટ ઊભી કરતી હોય છે, જેના પર આપણે ઘણી વખત ધ્યાન નથી આપતા. તમારો એક નાનો વિડીયો, સામેવાળો વ્યક્તિ તમારી સાથે બિઝનેસ નહીં કરતો હોય અને ખાલી વિડીયોની લિંક મોકલો ને વિડીયો જોઈને તમને એમ કે ઓકે ચલો આ રિંગ બનાવીને એક મને આપો તો આપણે જોઈએ તમે કેવું કામ કરો છો. યુ નેવર નો કે કયો પેરામીટર કેવી રીતે કામ કરશે અને આગળ જઈ અને તમને એનો શું બેનિફિટ મળશે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, તૈયારી વગર ઉતરવું એટલે બુઠ્ઠી તલવારથી ઉતરવું છે ભાઈ. અને બુઠ્ઠી તલવાર લઈને ઉતરો ને એટલે ક્યારેય યુદ્ધ ના જીતાય, એ ભૂલી જાઓ. અને જો એવું કંઈ પણ તમારા મગજમાં હોય તો પ્લીઝ ડોન્ટ એન્ટર ઇન્ટુ ધ ઇન્ટરનેશનલ માર્કેટ. નહીં થાય કામ, થાકી જશો. એનું કારણ છે કે તમારી તલવારમાં ધાર નથી, તમે લડી જ નહીં શકો, તમે કોઈને માત કરી જ નહીં શકો.